સમગ્ર દેશમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે। સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જામ્યું તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત અનેક શહેરોમાં કાર્યક્રમો યોજાયા। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સરખેજના કાસિન્દ્રમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સંગઠન શિવદળ, વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ હિન્દ મહાસભાના કાર્યકર્તા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત ભવ્ય યાત્રાની અંદર શિવદળના શિલ્પાબેન રાજપૂત પણ જોડાયા હતા। આ રેલી 10 થી 15 કિલોમીટર ભવ્ય રેલી નીકાળવામાં આવી હતી। જે રીતે ગઈકાલે સમગ્ર ભારતનું જે રાહ જોઈ રહ્યું હતું, રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે, પ્રતિષ્ઠા થઈ ચૂકી છે, ત્યારે સમગ્ર દેશ ભક્તિમય વાતાવરણમાં બની ચૂક્યો છે। ત્યારે એક હિન્દુ સંગઠન અખિલ હિન્દી મહાસભાના દ્વારા એક રેલી યોજવામાં આવી છે। આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું નામ છે આપનું? મારું શિલ્પાબા વિક્રમસિંહ શેખાવત। હું શિવદળને અમદાવાદ જિલ્લાની મહિલા પ્રમુખ। ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયું છે, રામ મંદિર ભગવાન બિરાજમાન થઈ ગયા છે મંદિરની અંદર। 500 વર્ષની રાહ જે જોઈ રહ્યું હતું, લોકોએ બલિદાન આપી દીધા છે, શું કહેશો? બસ એ જ કે અમે જે 500 વર્ષથી રાહ જોતા હતા અને આજે એવું લાગે છે કે ઘરે ઘરે દીપ પ્રગટાઈ, અને જ્યારે અમને એવું લાગ્યું કે આજે દર વર્ષે દિવાળી આવે છે, એના બદલે જ્યારે રામ ભગવાનનો પ્રસંગ આવે અને આ જે મંદિરનું ઉદ્ઘાટન થયું અને જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રસિંહ મોદી એમને આ આપણું ઉદ્ઘાટનની આટલો સહકાર આપ્યો, આ પ્રત્યે અમને બધાને ખૂબ આનંદ થયો છે। અને આજે આ સંઘર્ષમાં અમે એટલી રેલી નીકાળી છે અને તમામ હિન્દુ સંગઠન જેવું કે અખિલ હિન્દુ મહાસભા, બજરંગ દળ, શિવદળ બધા ભેગા થઈને આ રેલી અમે નીકાળીએ છીએ। એક હિન્દુ સંગઠન છીએ અને આજે અમે એકતાનો અનુભવ કરીએ છીએ અને બધા સંગઠનથી, અને ખૂબ આનંદ થાય છે અમને આ વિશે। આ રેલીની કેટલા કાર્યકર્તાઓ જોડાયા હતા અને કેટલા કિલોમીટર સુધીની આ રેલી હતી? આ રેલી છે કમસે કમ 20 કિલોમીટરની અને કમસે કમ 500 કાર્યકર્તાઓ જોડાયેલા છે। આપણે અહીંયાના કાર્યકર્તાઓ સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? કુશ પટેલ। રેલી યોજાઈ છે, મંદિર બની ચૂક્યું છે, સપનું સાકાર થઈ ગયું છે, શું કહેશો તેના વિશે? દરેક હિન્દુનું એક જ સપનું હોય છે કે ભગવાન શ્રીરામ પોતાના દેશમાં પાછા આવ્યા છે 500 વર્ષ પછી। તો દરેક હિન્દુને ગર્વ હોવો જોઈએ કે ભગવાન શ્રીરામ આપણા દેશમાં પાછા આવ્યા છે 500 વર્ષ। એક છેલ્લો સવાલ એ હતો, વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે કારણ કે આપણે કોઈ પાર્ટીનો પક્ષ નથી લઈ રહ્યા। એમ કહેવાય છે કે 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હિન્દુ સંગઠન અને જે RSSના લોકો છે તે આનો ફાયદો ઉઠાવી રહ્યા છે, શું કહેશો તેના વિશે? અમે આમાં છે ને કોઈ કોંગ્રેસ, કોઈ બીજેપી, અમારે કોઈને એ રીતે વાત કરવી નથી આગળ। અમે એક જ ધ્યેય લઈને ચાલીએ છીએ કે હિન્દુ અને બહુ જલ્દી અમે એવું વિચારીએ છીએ કે અમારા જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમના સન્માનમાં અમારે આ હિન્દુ રાષ્ટ્ર બની જવું જોઈએ। ભારત દેશ એક એ સવાલ એ હતો કે ભારત દેશ અખંડ ભારત કેવા તરફ જઈ રહ્યું છે, વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, શું કહેશો? બસ અમારે તો દરેક હિન્દુની એવી તમન્ના છે કે ભારત વિશ્વગુરુ અને એક વિશ્વ હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ। આ તમારા ન્યૂઝ ઇન્ડિયાના તરફથી અમે સરકારને એવો મેસેજ પહોંચાડે છે કે બહુ જલ્દી જેટલું બને એટલું આજે જે બલાત્કાર થઈ રહ્યા છે અને જે હિન્દુ દીકરીઓ ઉપર આવા રેપ થઈ રહ્યા છે, જે આ લુખ્ખા તત્વો દ્વારા, તો આ બધું બંધ થાય અને હિન્દુ સંગઠન થાય અને દેશ હિન્દુ બને એવી અમે આશા કરીએ છીએ। તમારા ન્યૂઝ દ્વારા, સરકાર દ્વારા પહોંચાડાઈએ છીએ। ચોક્કસપણે જે રીતે અત્યારે રેલી યોજવામાં આવી હતી, હિન્દુ સંગઠનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા તમામ કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા। વિશ્વગુરુ તરફ આગળ જવા થઈ રહ્યું છે ભારત, તેનું આશ્વાસન પણ આપ્યું છે, પ્રધાનમંત્રીને વિનંતી કરી છે। ત્યારે આ હિન્દુ સંગઠનો એક થઈ ગયા છે, ત્યારે ભવ્ય યાત્રા નીકાળી છે, રામ મંદિર બની ચૂક્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ચૂકી છે, ત્યારે સમગ્ર ભારતની અંદર ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે। કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ।